ગીર સોમનાથના વેરાવળ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું। ભારે વરસાદ અને અરબી સમુદ્રમાં પવન ફૂંકાવાની શક્યતાને પગલે ચેતવણી જાહેર કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની સૂચના છે। સૌરાષ્ટ્ર સહિતના અનેક બંદરો પર માછીમારોને એલર્ટ કરાયા છે। આ તરફ ગીર સોમનાથના ઉનાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સતત 1 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ। કંસારી, ભાયા, વાજડી સહિતના ગામોમાં છે વરસાદ। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। તો ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ છવાયો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। 1 કલાકથી અવિરત વરસાદ પડતા અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા અને સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોની મુશ્કેલી થોડી વધી ગઈ છે। ઉનામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જેને કારણે ઉનાવાસીઓને અત્યારે હેરાન થવાનો વારો આવ્યો છે। ખેલૈયાઓમાં પણ અત્યારે નિરાશા જોવા મળી છે।